જય દ્વારકાધીશ મિત્રો કન્યાના દાન. મારી દીકરી સમજુ થઈ પછી મારે કદી તેને વઢવી પડી નથી. એક વખત રાત્રે મોડી આવી ત્યારે મેં માત્ર એટલું કીધું હતું, બેટા, જો સંગત તમારી ખરાબ હશે તો બદનામ મા બાપ અને એના સંસ્કાર થશે. ત્યારથી વૈભવી ઓફિસેથી ઘરે અને ઘરેથી ઓફિસે, ઓફિસેથી બહાર જવાની હોય કે મોડું થવાનું હોય તો પણ મોબાઈલ કરી અમને જાણ કરે. એટલું જ નહીં, પોતે કયા કોની સાથે જાય છે એ પણ અમને અચૂક કહેતી. આવી દીકરી ઉપર મા બાપને ગર્વ હોય છે. સ્વાભાવિક છે. વૈભવી આઈટી એન્જિનિયર છે. તેના લગ્નને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. દીકરી સુખી થાય, તેને યોગ્ય ઘર મળી જાય, એ દરેક મા બાપનું એક સપનું હોય છે. વૈભવીને પણ તેને યોગ્ય છોકરો અને સંસ્કારી ઘર મળી ગયું. તેની અમારા ઘરમાં ખુશી હતી. જ્યારે વૈભવીએ ઊંચા પગારથી નોકરી જોઈન્ટ કરી અને તેના પ્રથમ પગાર સમયે મને પગે લાગી ત્યારે મેં કીધું, બેટા, વૈભવી તારા પગારના 70% રકમ મને આપી દેવાના છે. તારા લગ્ન સમયે જરૂર પડશે. એ સમયે વૈભવીને ગમ્યું ન હતું, પણ તેના ચહેરા ઉપર તેણે વર્તવા ન દીધું. પણ જે બાળકોને મા બાપે ખોળામાં બેસાડી મોટા કર્યા હોય, તેના એક એક શ્વાસ અને વિચારો સાથે મા બાપ જોડાયેલા હોય છે. એ બાળકો કદાચ ભૂલી જતા હશે. વૈભવી એ કોઈ સામે સવાલ જવાબ ન કરતા. મને ભલે પપ્પા કહી મીઠું શ્રીમત આપી. એ કામે લાગી ગઈ. જ્યારે તેના લગ્નની તારીખ નક્કી થઈ ત્યારે મેં ઘરમાં અને વૈભવીના સસરા પક્ષે પણ સપ્ટસ અને સારા શબ્દોમાં કહી દીધું. વ્યવહારમાં હું પાછો નહીં પડું, પણ લગ્નનું આયોજન મારી શક્તિ અને ઈચ્છા અનુસાર થશે. હું તમને કોઈ પ્રકારનો આગ્રહ નહીં કરું. તમે મને નહીં કરો. વાણી વિલાસ મારા સ્વભાવમાં ન હતો. ઘરમાં કે બહાર પૂછે તેટલો જવાબ, કોઈની અંગત વાતમાં માથું મારવાનું નહીં, આપણી અંગત વાતોમાં બીજાને માથું મારવા દેવાનું નહીં. કોઈ પણ વ્યક્તિના વ્યક્તિત્વની ઝલક તેના પહેરવેશથી નહીં, તેની આંખોથી થાય છે. ઘણી વખત જે કામ જીભ ન કરી શકે એ કામ આંખો બોલ્યા વગર કરી શકે. એ ભૂલવું નહીં. પ્રેમ, ઈર્ષા અને નફરતની કયા કોઈ ભાષા હોય છે. એ વધારે પડતી આંખોથી જ પ્રદર્શિત થતી હોય છે. મારો સ્વભાવ આનંદી ખરો, છતાં પણ મારી સાથે અસભ્યતા કે ચોછડાઈ કરતા 10 વખત કોઈ વિચાર કરે તેવો ફૂફાડો તો મેં રાખ્યો જ હતો. મારી વાતો સાંભળી વૈભવી સીધી મારી સાથે વાત કરી શકે તેમ ન હતી. નહીં, તેથી તેણે તેની મમ્મી દ્વારા મને કહેરાવ્યું. મારા પગારના 70%ની રકમ જે પપ્પાએ સાચવી છે, તેમાંથી ધામધૂમથી લગ્ન કેમ ન થઈ શકે? કવિતાએ જ્યારે મને વૈભવીનો સંદેશ પહોંચાડ્યો ત્યારે મેં શાંતિથી સાંભળી લીધો.
મારા ચહેરાના અને આંખના હાવભાવ જોઈ કવિતાને પણ સામે સવાલ જવાબ કરવો યોગ્ય ન લાગતા એ તેના કામે લાગી ગઈ. આજે રજાનો દિવસ હતો. મેં શાંતિથી પિન્ટુ, વૈભવી અને કવિતાને બાજુમાં બોલાવી કીધું, અહીં મારી સાથે થોડો સમય બેસો. મારે તમારી સાથે અગત્યની ચર્ચા કરવી છે. મેં કીધું, મારા ઘણા નિર્ણયોથી તમે નારાજ હશો, પણ આવા નિર્ણયો કદી મેં મારા અંગત સ્વાર્થ માટે લીધા નથી. કોઈ પણ નિર્ણય ના સારા કે ખરાબ પરિણામ તેના વર્તમાન અથવા ભવિષ્ય ઉપર આધાર રાખે છે. સારા દિવસોના ચોઘડિયા જોવાય, ખરાબ દિવસો ચોઘડિયા જોઈ આવતા નથી. એ તો અચાનક જ પ્રહાર કરે છે અને તેની સામે લડવા પૂર્વ તૈયારી હોવી જરૂરી છે. ઈશ્વરે મને પણ સારો પગાર આપ્યો છે. નિવૃત્તિમાં સ્વમાનથી જીવી શકું તેટલી બચત અને પેન્શન આપ્યા છે. મારે કોઈની આર્થિક મદદની જરૂર ન પડે તેવી ઈશ્વરને હંમેશા પ્રાર્થના કરતો રહું છું. પણ એ માટે આપણા પ્રયત્નો પણ સમજદારીપૂર્વકના હોવા ખૂબ જરૂરી છે. સાદું જીવન, ઉચ્ચ વિચાર એ આપણી મરણ મૂડી છે. એવા નવાબી શોખની આદતો કદી પાડવી નહીં કે જે તમને મુસીબતમાં મૂકી તમારું માન સન્માન ગીરવે મૂકવા મજબૂર કરે. બેટા વૈભવી, તારા પગારના 70% રકમ તું મને સૂચના મુજબ છેલ્લા 5 વર્ષથી આપતી આવે છે. તે કદી આ રકમનો હિસાબ મને પૂછ્યો નથી. મને તારા ઉપર ગર્વ છે. સાથે એક બાપ તરીકે મારી પણ ફરજ બને છે દીકરીના રૂપિયાનો હિસાબ તેના લગ્ન સમયે આપી ફરજ અને કરજ મુક્ત થવું. ઈશ્વરે મને એટલી તાકાત આપી છે કે મારી બચતમાંથી હું તારા લગ્ન મારી યથા યોગ્ય શક્તિ પ્રમાણે કરી શકું. આ પ્લાનિંગ મેં તારા જન્મતાની સાથે જ કરેલ, એટલે મને કોઈ આર્થિક ઓચિતો બોજ પડવાનો સવાલ ઊભો થતો નથી. માટે એ ચિંતાનો વિષય નથી. મારી તકલીફ એ છે કે હું બાહ્ય આડંબરમાં માનતો નથી. એક મધ્યમ વર્ગને શોભે તેવા લગ્ન તારી બચતમાંથી નહીં, હું મારી બચતમાંથી કરવા માગું છું. બેટા, આખી જિંદગી સ્વમાનથી જીવ્યો છું. દીકરીના લગ્ન કરી મા બાપ ઋણ મુક્ત થાય છે. તારી બચત વાપરી મારે ફરી ઋણ ઊભું નથી કરવું. બેટા, મને મારી રીતે લગ્ન કરવાની છૂટ આપ. તને ક્યાંય ઓછું નહીં આવવા દઉં, એ મારું વચન છે. વૈભવીની આંખોમાંથી એક સ્વમાની બાપની વાતો સાંભળી આંસુ વહેવા લાગ્યા. એ મારા ખોળામાં માથું મૂકી રડવા લાગી. મેં મારી બેગ ખોલી વૈભવીના હાથમાં એક પ્લાસ્ટિક ફોલ્ડર મૂકતા કીધું, બેટા, આ તારી 70% બચતનો હિસાબ છે, વ્યાજ સાથે. 25 લાખ જેટલી મોટી રકમ થાય છે. આ મહેનતની તારી કમાણી દેખાદેખીમાં ઉડાવી ન દેવાય બેટા. આ સંકટ સમયની સાંકળ છે. આ તારી જ
અમાનત છે, તારે સાથે લઈ જવાની છે. મારી સાચી થાપણ તો તું છે બેટા, જે હું એક અજાણી વ્યક્તિના હાથમાં ઈશ્વર ભરોસે મૂકવાનો છું. આ થાપણને સમજવા દીકરીના મા બાપ બનવું પડે. બેટા, હું એવો બાપ પણ નથી કે તારી ફિક્સ મારા કબાટમાં રાખી તારા જીવનસાથીને અંધારામાં રાખવાનું તને શીખવડું. જે મને પસંદ નથી એ વ્યવહાર હું બીજા સાથે કરતો નથી. 4 ફેરા ફર્યા પછી આપણું તન અને મન જો એકબીજાને સમર્પિત કરતા હોય તો ધન સમર્પિત કરતા એકબીજાએ કેમ વિચાર કરવો પડે? તારું સાસરું એ જ તારું ઘર છે. તારા પરિવારનો કોઈ પણ સભ્ય મુસીબતમાં તને લાગે ત્યારે આ ફિક્સને તોડતા વિચાર ન કરતી. કોઈની મુસીબત સમયે પકડેલ હાથ અને સાથ જીવનમાં કયા સમયે આપણને કામ આવે એ આપણે જાણતા નથી. હા, મોજ શોખ માટે જાણી જોઈને ઊભી કરેલ મુસીબત ને હું મુસીબત નથી કહેતો. એ તો મૂર્ખામી ગણાય અને તેનું પરિણામ દરેક વ્યક્તિએ અંગત રીતે જ ભોગવવું હોય છે. પછી ભલે આવી વ્યક્તિઓ આપણને સ્વાર્થી કે મતલબી કહે, કોઈ ફેર પડતો નથી. આવી વ્યક્તિઓ પાછળ આપણી બચતો ઉડાડવી આપણું ભવિષ્ય જોખમમાં કદી ન મુકાય. તમને બંનેને ઉચ્ચ ભણતર અને પરિવારની જરૂરિયાતો પૂરી કરતા તારી મમ્મી અને મેં પણ ઘણા અધૂરા સપનાઓ છોડી ઊભા થઈ ગયા છીએ. તારા લગ્ન પછી એ અધૂરા સપના અમે પૂરા કરવા પ્રયત્ન કરીશું. બેટા પિન્ટુ, તારી બચતનો પણ મેં યોગ્ય જગ્યાએ રોકાણ કરેલ છે. પપ્પા, દીદીના લગ્નમાં વાપરો, પિન્ટુ બોલ્યો. ના બેટા, સમય અને શિસ્ત હોવું જોઈએ. કોઈ મદદ કરે એટલે પહોળા થોડું થવાય. બેટા, સંબંધો અને બચતોને સાચવતા વર્ષો લાગે છે, પણ તેને તોડતા 1 મિનિટથી પણ વધારે સમય નથી લાગતો. સંબંધો અને રૂપિયા એક વખત હાથમાંથી સરકી ગયા પછી તેની કિંમત સમજાય છે. લગ્ન સમયે નવાબી ખર્ચ કરનાર ઘણી વ્યક્તિઓને 1 વર્ષની અંદર ભિક્ષુક બની ઘર ચલાવવા રૂપિયા માગતા મેં મારી નજરે જોયા છે. પાછો ગીતો વગાડતો વગાડતો લગ્ન કરવા આવે, જાણે અકબર રાજા પધાર્યા. મહિના પછી આવા લોકોની ફુગામાંથી હવા નીકળી જાય તેવી દશા થાય છે. બધા હસી પડ્યા. હરો ફરો, મસ્તી તોફાન કરો. અમે મુસીબત ભોગવી કે કરકસર કરી તેવી તમે કરો તેવું મારું કદી કહેવું નથી. ભૂતકાળનો અનુભવ વર્તમાનની આપણી પરિસ્થિતિ મુજબ ભવિષ્યના નિર્ણય લેનાર કદી દુઃખી થતો નથી. જે સમયને સાચવે છે તેને સમય સાચવી લે છે. જે સલાહ તારી માએ આપવી જોઈએ એ હું આપી દઉં છું. લગ્ન જીવન જેટલું સરળ સમજીએ તેટલું સરળ હોતું નથી. તેમાં પણ ચડાવ ઉતાર આવતા રહે છે. આવા સમયે વાણી, વર્તન અને
વ્યવહાર ઉપર સમય ખૂબ જરૂરી હોય છે. સુખ માણસના અભિમાનથી ની પરીક્ષા લે છે અને દુઃખ માણસના ધીરજની ખૂબી અને ખામીઓ બને હોય છે. લોકોમાં તમે તેનામાં શું શોધો છો એ મહત્વનું છે. ઘણી વખત ગમતી વ્યક્તિથી દુઃખ લાગશે ત્યારે યાદ રાખવું કે દુઃખ મહત્વનું છે કે વ્યક્તિ મહત્વની હોય તો દુઃખ ભૂલી જવું અને દુઃખનું મહત્વ હોય તો વ્યક્તિ નાની નાની પંચાયત કે ફરિયાદો કદી પિયરમાં કરવી નહીં, કારણ કે આગળ જતા કંકાસ અને ગેરસમજનું કારણ બને છે. અને પિયરમાં પણ ધીરે ધીરે દીકરીને બાપડી બિચારી કહેતા લોકો થઈ જાય છે. એ એક સ્વામી વ્યક્તિ માટે યોગ્ય નથી. બેટા, હું સત્ય પણ કડવું કહું છું. લગ્ન પછી દીકરી પિયરમાં મહેમાન તરીકે જ શોભે છે અને જ્યાં મહેમાન બનીને ગયા હો ત્યાં ઘરની અંગત વાતો કદી કરવી નહીં. બાકી અંતમાં તારા સુખી લગ્ન જીવન માટે કહીશ. અચાનક આવેલ કોઈ પણ મુસીબત માટે તારો બાપ પહાડની જેમ ઊભો છે, પણ જાણી જોઈને ઊભી કરેલ વિકટ પરિસ્થિતિ માટે હું લાચાર બની ઊભો હોઈશ. નાની મોટી તકલીફો તો તારી મા અને મેં પણ ઘણી સહન કરી છે. દરેક પરિસ્થિતિમાંથી નીકળવાનો રસ્તો અને સમય હોય છે. બસ ભાષા ઉપરનું પ્રભુત્વ, સમય અને ધીરજ તમને બહાર કાઢવા મદદ કરશે. વૈભવી ઊભી થઈ મને ભેટી ખૂબ રડી. પપ્પા, ઘણી વખત બાળકો મા બાપને સમજવાની ભૂલ કરતા હોય છે. તમે તો અનુભવનો વડલો છો. તમારી અનુભવી આંખોએ મને જીવન જીવવા માટે યોગ્ય સમયે માર્ગદર્શન આપ્યું, જે મારા જીવનમાં દિશા સૂચક બની રહે છે. બેટા, દીકરી તો પારકી થાપણ કહેવાય. એ વહાલનો દરિયો નહીં, ખળ ખળ વહેતું મીઠું ઝરણું છે. તરસ छिपाવવા દરિયા પાસે નહીં, ઝરણા પાસે લોકોએ જવું પડે છે. દિલ દરિયા જેવું વિશાળ રખાય, પણ જીવન તો ઝરણા જેવું જ જીવાય. મિત્રો, જો આપણી દીકરી કોઈના ઘરની વહુ છે તો આપણી પત્ની પણ કોઈના ઘરની દીકરી છે. જે દુઃખ આપણે સહન નથી કરી શકતા એ દુઃખ બીજાને આપવું નહીં. ભગવાન કૃષ્ણએ કીધું છે, દાન જ્યારે સુપાત્રને આપો તો એ દાનનો મહિમા અનેક ગણો વધી જાય છે. કુપાત્રને દાન આપવાથી સંસારને ખોટો સંદેશ જશે અને તેનો દુરુપયોગ પણ થશે. દાનમાં આપવામાં આવતી વસ્તુ ઉપરનો અધિકાર જે તે વ્યક્તિએ સમયે ગુમાવી દે છે. અહીં દીકરીએ કોઈ વસ્તુ નથી, છતાં પણ તેને દાન સાથે જોડી સંસારે ભૂલ તો મારી દ્રષ્ટિએ કરેલ જ છે. છતાં પણ જ્યારે ધન દોલતના મોહમાં આવી વડીલો યોગ્ય પાત્રના હાથમાં મા પોતાની દીકરીનું દાન કરે ત્યારે તેના પરિણામ દીકરીએ વધારે ભોગવવા પડતા હોય છે. મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ જરૂર કરજો. તમારા કોમેન્ટની
અમે રાહ જોઈશું. ધન્યવાદ મિત્રો. રાધે રાધે.